મમ્મી તો સારી સાસુ નથી બની એગી. તું બહુ સારો પતિ બની ગયો. પતિની ક્યાં કઈ કિંમત જ હોય છે, બધી જગ્યાએ કાગડા કાળા જ છે, કોઈને ન્યા કઈ સારું છે નહીં. એટલે પતિ તો બધારો કઈ બોલી જ નથી શકતો કોઈ જગ્યાએ, પણ સાસુ તો માથા ભારે હોવી જોઈએ ને. આજકાલની છોકરીઓ તો પહેલેથી જ માથા ભારે હોય છે, તો હાવ બિચારી ક્યાં માથા ભારે થાય. પહેલેથી જ બધું શીખીને જ આવી હોય છે કે કેવી રીતે હાવની સામે બોલવું ને કેવી રીતે ઘરમાં રહેવું. આપણે કઈ બોલી જ ન શકીએ. લે એવું છે? મને નહોતી ખબર કે અત્યારનો જમાનો એવો થઈ ગયો છે કે બધી જ જગ્યાએ આવું હોય છે. મને એમ થયું કે મારે જ એવું ભટકાણું છે એમ. હવે આપણે બે કાંઈ નહીં બોલીએ મમ્મી તો આ આખું ઘર માથે લઈ લે ને પોતાનું કરી નાખશે. એટલે જ તને ના પાડતી હતી કે તું લવ મેરેજ ન કર. લવ મેરેજ વાળી છોકરીઓ કોઈ દી કોઈનું સાંભળતી જ નથી. એની કરતા મેં કીધું તું એવી રીતે લગ્ન કર્યા હોત ને તો મારું બધું હાલે. હવે મારું ન હાલે કાંઈ. હવે હું કરવું મમ્મી? અને સાંભળ, ઓલા સામે વાળાને જોયા છે? નવી એવો હમણાં લાવ્યા એટલે લગ્ન થયા છોકરાને. એ તો તું જો ને માસી, પેલા તો એમ લાગતા હતા લગ્ન નહોતા થયા ને છોકરાને ત્યારે એમ લાગતા હતા કે આ બહુ સારા છે, પણ જેવા એને છોકરાને લગ્ન થયા ને તો આમ ડોળા ફાડીને રહે છે, આમ ઘરમાં આમ સોફામાં બેઠી જ રહે ને બધું આમ જોવે, નજર રાખે કે ઓલી શું કરે છે, ઓલી શું કરે છે, એમ રહેવું જોવે. તું હું ગામના વખાણ કરે છે? હું કાઈ એમ જેમ તેમ નથી હો. હવે જો તું એને કેવી રીતે રાખું છું તું જો. તો મમ્મી આજ થઈ જ જાય, દેખાડી દો, આજ જોઈ જ લઈ. હું બેઠો છું આયા, ખબર પડે એને તે કેમ રહેવું આયા. મનીષા અહીંયા આવતો 1 મિનિટ. ગાડું શું પાડો છો અત્યારમાં? હું કઈ નોકરાણી નથી. કાઈ નહીં, હું તો એમ કહેતી હતી કે ભાવિન કહેતો તો તાર સોનાનો સેટ લેવો છે તો તને અપાવે. હા એટલે હું મમ્મીને એમ જ કહેવા આવ્યો હતો અત્યારે. માં કે પગાર થયો ને તો એને અપાઈ દઉં એમ. હા તો ચાલો, હું તૈયાર થઈને આવું છું, અડધી કલાકમાં જઈએ. કા બહુ ફાકા મારતો તો ને? હવા નીકળી ગઈ? લગન પછી હાવ બદલાઈ ગયો તું તો. એવું કાઈ નથી મમ્મી, હું કાઈ બદલાવાનો નથી. જા ને હવે, પેલા કાઈ આવો નતો. પેલા તો કેટલું હામુય મારી હામું બોલતો તો. હવે તો કાઈ બાયડીની હામુય નથી બોલી શકતો. બહુ બદલાઈ ગયો. એવું કાઈ નથી મમ્મી, એ તો તને એવું લાગતું હશે કે હું બદલાઈ ગયો, બાકી એવું કાઈ નથી. જેમ હતો એમ જ છું. તને શું છે કે મને કઈ ખબર નહીં પડતી હોય? હું બધુંય જોઉં છું. તું આખો દિવસ એની આગળ પાછળ જ ફરતો હો છો. આખો દી મનીષા મનીષા ક્યાં ગઈ કરતો હો. પાછું ખોટું બોલે. અરે મમ્મી એવું નથી, કેટલી વાર મારે કેવું. હું તો એને જરી કઈ ભાવ નથી દેતો. આમ હામી ઊભી હોય ને તો હું નથી આમ કરીને બોલાવતી હોય ને તો હું હામુય ન જોઉં. 4-5 વાર બોલાવે ને પછી જ કહું કે શું છે એમ. પણ સાંભળતો ખરો, બહુ તું એની પાછળ ફર કર ને એટલે એના નખરા બહુ વધી જાય. પછી આપણું કીધું કાઈ માને નહીં, પછી તું જ કેસ માનતી નથી તો શું કરવું? હે સાચું મમ્મી? પછી કોઈથી નહીં બીવે. એને જેમ કરવું હશે ને એમ જ કરશે. આપણે કહીએ એમ કાઈ નહીં કરે. એટલે તું હમત થોડુંક. શું વાત કરો છો મારા દીકરો બંને? કાઈ નહીં, આ જો ને તારા વિશે જેમ તેમ બધું બોલતો તો. તારું બહુ તો કોક નસીબ વાળાને જ મળે. આ ખોટો છે હાવ, બધું તારું બોલ્યા કરે. હાલે ભાગ અહીંથી. અરે વાહ મારા સાસુમાં, તમે મારા વખાણ કર્યા. લ્યો આપણે બે છે ને ચા પીએ, મસ્ત ગરમા ગરમ હું બનાવીને લાવું છું. ફટાફટ આપણે હિંચકે બેઠા બેઠા પીશું. હા જા આપણે બે પીએ, બનાવી આવ.